દિવસ પહેલા રાત્રે 2 વાગે ડૉક્ટર પાસે એક છોકરી દોડી આવી અને બોલી, મારા પપ્પા બોલી નથી શકતા, આંખો ખુલ્લી રાખે છે અને શ્વાસ નથી લઈ શકતા, કૃપયા કરીને બચાવો. જ્યારે અમારા આઈસીયુ ટીમે તપાસ કરી ત્યારે ખબર પડી કે પિતાશ્રીનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું. તેનું કારણ હતું એનલાર્જ પ્રોસ્ટેટ એટલે કે બીપીએચ. જો તમારા પપ્પા પણ આ કન્ડિશનમાં ન આવી જાય તે માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ. બીપીએચ શું છે? બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા. તે કોઈ પ્રકારનું કેન્સર નથી, પરંતુ પેશાબની નળી ઉપર દબાણ કરે છે. 50 વર્ષથી વધુ ઉંમરવાળા પુરુષો બીપીએચનો ભોગ બને છે. તેના સામાન્ય લક્ષણો છે વારંવાર પેશાબ થવો, 3 થી 4 વાર રાત્રે પેશાબ કરવા ઉઠવું અને પેશાબ અટકીને થાય છે. લક્ષણોને અવગણશો નથી. ઘણા લોકો આ લક્ષણોને વૃદ્ધ અવસ્થાનો ભાગ માને છે, પરંતુ સમયસર સારવાર કરવામાં ન આવે તો કિડની ફેલ થઈ શકે છે, પેશાબ રોકાઈ જવાની સંભાવના બને છે અને ઇમરજન્સી સ્થિતિ જેવી ઊભી થઈ શકે છે. કેમ લેપ્રોસ્કોપી શ્રેષ્ઠ છે? તે પેઇનલેસ છે, તેમાં સ્ટીચીસ નથી, લેઝર સર્જરી, ઝડપથી નિદાન, ઝડપથી આરામ અને આઈસીયુમાં દાખલ થવાની સ્થિતિ ન આવી શકે. પેશન્ટનો અનુભવ: શ્રી જગદીશભાઈ પટેલ, ઉંમર 62 યર. તે પહેલાં 4 વાર પેશાબ કરવા ઉઠતા હતા, પરંતુ હવે તે 8 કલાકની આરામથી ઊંઘ લઈ શકે છે. અમારે ત્યાં બીપીએચની સારવાર કરવામાં આવે છે. સમયસર તપાસ કરાવો અને જીવનનો સમય વધારો. હું ડૉક્ટર આસિસ્ટન્ટ પટેલ મયુરી આત્મીય કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોબ કરું છું. વધુ માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. આવી આઈ ઓપનિંગ અને હાર્ટ ટચિંગ વિડીયો માટે ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને